નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વખત. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અને રાજસ્થાન સરહદી વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજનું અધિવેશન યોજાયું હતું. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અને રાજસ્થાન સરહદી વિસ્તારના ડુંગરી ગરાસિયા સમાજનું અધિવેશન યોજાયું હતું, જેમાં સરહદી વિસ્તારના રાણી પાસે આવેલ પહાડા ખાતે આ અધિવેશન યોજાયું હતું. ડુંગરી ગરાસિયા સમાજના 36 ગોળનું અધિવેશન યોજાયું હતું, જેમાં સમાજના મુખ્ય મહેમાનો સહિત આગેવાનો તેમજ મહિલા અને યુવાનો સાથેનું મોટી સંખ્યામાં સંમેલન યોજાયું હતું. નિવૃત્ત કર્મચારી ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ કુરિવાજો દૂર કરી શિક્ષણનો વ્યાપ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણ સાથે દરેક બાળક આગળ વધે તેના પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ અધિવેશનમાં મોટી સંખ્યામાં ડુંગરી ગરાસિયા સમાજના લોકોએ ભાગ લીધો હતો. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.